ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનારા માફિયાઓ રોજ નવા કિમિયા અપનાવે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભિસ્તાન પોલીસે એક દુકાનના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મહત્વની વાત તો એ છે કે આ દારૂ છુપાવવાની રીત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. શાતીર આરોપીએ પોતાની દુકાનમાં એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ ભર્યો હતો. પોલીસે રેડ દરમિયાન શંકા જતા પ્લાસ્ટિકની બોટલમાં એન્જિન ઓઇલ ઠાલવતા જ પોલ ખુલી ગઈ. આ સમગ્ર મામલે પોલીસે 480 લીટર વિદેશી દારૂ જપ્ત કર્યો છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે જ્યારે દુકાન ઉપર દરોડો પાડી ત્યારે શરૂઆતમાં કંઈક વાંધાજનક જણાયું ન હતું, પરંતુ પોલીસે જ્યારે વધુ તપાસ કરી ત્યારે તેમને દુકાનમાં પડેલા એન્જિન ઓઇલના ડબ્બા ઉપર શંકા ગઈ. પોલીસે એક ડબ્બો ખોલીને જોયું તો અંદરથી એક પ્રવાહી નીકળ્યું. આ પ્રવાહી શું છે તે જાણવા માટે પોલીસે તેને એક પ્લાસ્ટિકની બોટલમાં ભર્યું. બોટલમાં ભરતા જ પોલીસને જાણ થઈ કે આ પ્રવાહી બીજું કંઈ જ નહીં પણ ઇંગ્લિશ દારૂ છે. દારૂ માફિયાઓએ એન્જિન ઓઇલના ડબ્બાનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કર્યો હતો, જેથી કોઈને શંકા ન જાય. પોલીસે દુકાનમાંથી મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ભેસ્તાનના સલિયાનગર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી શ્રીજી ટ્રેડર્સ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરીને વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દુકાન ઉપર દરોડો પાડ્યો હતો, જ્યાં દુકાનનો માલિક શૈલેન્દ્રકુમાર વેદરામસિંહ હાજર હતો. પોલીસે શરૂઆતમાં કંઈક શંકાસ્પદ જણાયું ન હતું. દુકાનમાં ચારેય બાજુ મોટા પૂંઠાના બોક્સ ગોઠવેલા હતા. એ બોક્સ ઉપર યુરોલાઇન કુલ ટેકનોલોજી અને યુરોમેક્સ પ્રીમિયમ લોંગ લાઈફ કુલેન્ટ પ્રી-મેક્સ જેવા લેબલ લાગેલા હતા, જે સામાન્ય રીતે વાહનોના એન્જિન ઓઇલ અથવા તો કુલન્ટ માટે વપરાય છે. પોલીસે શંકા ગઈ અને તેમણે આ બોક્સની તપાસ કરવાનું શરૂ કર્યું. જ્યારે પોલીસે એક બોક્સ ખોલીને જોયું તો અંદર 1 લીટરના 16 પ્લાસ્ટિકના ડબ્બા હતા, જેના ઉપર ઓઇલના લેબલ લાગેલા હતા. પોલીસે એક ડબ્બો ખોલ્યો અને તેમાંથી નીકળેલું પ્રવાહી જોયું તો તે સામાન્ય ઓઇલ જેવું જ હતું. પરંતુ જ્યારે પોલીસે ધ્યાનપૂર્વક ચકાસ્યું ત્યારે ખબર પડી કે આ તો વિદેશી દારૂ છે. આ દારૂ માફિયાઓએ પોલીસને છેતરવા માટે એન્જિન ઓઇલના ડબ્બામાં ભરીને હેરાફેરી કરવાનો નવો કિમિયો અપનાવ્યો હતો. પોલીસે એક પછી એક તમામ બોક્સની તપાસ કરી હતી. પોલીસ તપાસમાં દુકાનમાંથી કુલ 30 બોક્સ મળ્યા. આ બોક્સમાંથી અલગ અલગ બ્રાન્ડનો કુલ 480 લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળ્યો હતો. આ જથ્થાની કુલ કિંમત 5,24,000 રૂપિયા જેટલી થાય છે. પોલીસે દુકાનના માલિક શૈલેન્દ્રકુમાર સિંઘની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ દારૂનો જથ્થો અનિલ સિંઘ વેદરામસિંઘ નામના વ્યક્તિએ બોઈસર તારાપુરથી મોકલાવ્યો હતો. આ દારૂ મહિન્દ્રા બોલેરો પિકઅપ વાહનમાં ભરીને રામકુમાર રામરાજ ઉપાધ્યાય લાવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રામકુમાર ઉપાધ્યાયની પણ અટકાયત કરી છે. આ દરોડા દરમિયાન પોલીસે 4 લાખ રૂપિયાની કિંમતનું બોલેરો પિકઅપ, 50,000 રૂપિયાનું ટીવીએસ જ્યુપિટિયર મોપેડ અને 2 મોબાઈલ ફોન મળીને કુલ 9,84,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે શૈલેન્દ્રકુમાર અને રામકુમાર બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે, જ્યારે મુખ્ય આરોપી અનિલ સિંઘ વેદરામસિંઘને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવા માટે તપાસ હાથ ધરી છે.